ધારાસભ્યો સંસદો જ્યારે આવે ત્યારે એમને પૂછો કે ટીએસીમાં તમે શું રજૂઆત કરી, વિધાનસભામાં તમે શું રજૂઆત કરી, લોકસભામાં શું રજૂઆત કરી. કાયદા બનાવવાની જ્યારે લોકોને હક અધિકાર આપ્યા છે તો કાયદા બનાવવાનું કામ કોનું છે? આજે ધારાસભ્ય અને સંસદ સભ્યોનું છે. આજે ધારાસભ્યો સંસદ સભ્યોને એ આદિવાસી સમુદાયના સત્તા પક્ષના હોય કે વિપક્ષના હોય, કાયદા બનાવવાનું કામ તો એમનું છે. જ્યારે કાયદા બનાવવાની કામગીરી કરવાનું હોય એની જગ્યાએ એ લોકો આજે બાથાબાથી કરી રહ્યા છે, લોકોને ભોળવી રહ્યા છે. અરે ભાઈ, તમે જો આદિવાસી સમાજનું હકીકતમાં કંઈક વિચારતા હોય તો તમે ટીએસસી ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલના તમે સદસ્ય છો. તો ટીએસસીની કેટલી મિટિંગો થઈ, ટીએસસીમાં તમે કયા પ્રશ્ન ઉઠાવ્યા, લોકોના હિતમાં કયા કાયદા બનાવવા માટેની તમે રજૂઆત કરી, એ લોકોની આગળ પહેલાં મૂકો. પછી સમિતિની વાત કરો કે તમે આદિવાસી સમાજ માટે શું કરવાના છો. કારણ કે કાયદા બનાવવાનું કામ તમારું છે. ટીએસસીમાં ચર્ચા કરીને રાજ્યપાલશ્રી દ્વારા કાયદામાં આદિવાસી સમુદાય માટે જે જોગવાઈઓ છે સંવિધાનિક, એને કાયદામાં ઘડવા પડશે. પણ આજે છેલ્લા 2000ની સાલ પહેલાંથી કાયદાની અંદર આદિવાસી સમાજ માટે અનુસૂચિત 5ના વિસ્તારોમાં કાયદા કઈ રીતે લાગુ થશે એની તો કોઈ ચર્ચા જ નથી. આજે આદિવાસી વિસ્તારમાં પણ બિન આદિવાસી વિસ્તારોમાં જે કાયદા લાગુ છે તે સીધા લાગુ કરી દેવામાં આવ્યા છે. એની તો નેતાઓ કોઈ વાત નથી કરતા અને આખા સમાજને ભોળવી રહ્યા છે. એટલે હું આદિવાસી સમુદાયના લોકોને પણ એ કહું છું કે તમે જ્યારે આવા નેતાઓ, આપણા ધારાસભ્યો, સંસદો જ્યારે આવે ત્યારે એમને પૂછો કે ટીએસસીમાં તમે શું રજૂઆત કરી, વિધાનસભામાં તમે શું રજૂઆત કરી, લોકસભામાં શું રજૂઆત કરી, ને વિધાનસભા કરતાં ટીએસસીમાં શું રજૂઆત કરી. ટીએસસીમાં તમે રજૂઆત કરશો, ચર્ચા કરશો, નિર્ણય લેશો અને રાજ્યપાલશ્રીને જાણ કરશો ત્યારે તો આ કાયદા બનશે. એ ડાયરેક્ટ વિધાનસભામાં પણ નથી બનવાના. વિધાનસભાના કાયદા તો બને છે, એ બધી જગ્યાએ લાગુ થાય છે. પણ આદિવાસી વિસ્તારમાં જે કાયદા લાગુ કરવાના હોય, એમાં જરૂરી સુધારા કરવાના હોય, સંવિધાનની જે 244(1)(3) પ્રમાણે જોગવાઈઓ કરી છે એ લાગુ કરાવવાની હશે તો એ ટીએસસી અને રાજ્યપાલ થ્રુ જ થવાનું છે.